ત્યાંની રેસીપી આમ બોલ. લીલા ધાણા, લીલા મરચાં, આદુ, કોપરું, લસણ ખાતા તો લીલું લસણ અને ના ખાતા તો પછી છેલ્લે નાખવાનું. મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, સચ કિચન કિંગ અથવા ગરમ મસાલો, તલ, અજમો અને ખાંડ. બીજા ઇન્ગ્રેડિયન્ટમાં બીજા ઇન્ગ્રેડિયન્ટમાં સુરતી પાપડીના દાણા કુકરમાં સ્ટીમ કરી લેવાના. શક્કરિયા, બટાકા, રતાળુ, રતાળુ, રીંગણ એને રીંગણ. સમારી દેવાના ને સમારીને એને ફ્રાય સમારીને ફ્રાય કરવાના. ફાસ્ટ ગેસે ફ્રાય કરી લેવાના. ફાસ્ટ ગેસ ફ્રાય થશે. ફ્રાય એક બાજુ. થવાનું મૂકી રાખવાનું મીડિયમ તાપ પર હમ. અને આ બાજુ મસાલો તૈયાર કરવાની. મસાલા હવે તૈયાર કરવાના. ઓકે. એમાં જે કોપરું સમાર્યું હતું તે, આદુ, મરચાં, લીલું લસણ, લીલા ધાણા બધું ચોપરમાં ચોપ કરવાનું. થોડું કંઈ ભગવાન કંઈ ખાંડું નહીં થાય. થોડું થોડું કરીને કરવાનું છે, વધારે ક્વોન્ટિટી છે એટલે. ઓકે. જીરું નાખી જાય. હવે આ બીજું વાટીશ ને હજી? આ જે બીજું વાટું છે ને ફ્રાય જ કહેવાય ને એને. બરાબર બોલો ને. બરાબર. બધા ડ્રાય મસાલા જે બધા આપણે થાળીમાં કાઢેલા એ બધા એક સામટા સામટા નાખી દેવાના છેલ્લામાં. ચોપરમાં જ. એક વાર કરતો પહેલામાં નહીં ત્યારે પછી બીજી હા, વારમાં બીજી વાર બધા ચોપરમાં ચોપરમાં નાખવાના નાખી દેવાના. અને પછી પાછું પછી ચોપર નાખવાનું. કરી દેવાના. પણ એક જ વાર કર્યું તો ડાયરેક્ટ થઈ જશે. બરાબર ને? હવે આ બધા મિક્સ કરી પ્રોપર. બરાબર મિક્સ કરવાનું. ટેસ્ટ કરી લો કે ઓછું ઓછું નથી ને. અચ્છા, ચાખી લો તો. બધું અત્યારે ટેસ્ટમાં બરાબર છે. કુકર મૂકવાનો છે, પાણી નથી લેવાનું અંદર. પાણી નહીં લેવાના, સહેજે પાણી ના જોઈએ. ઓકે. હવે કને ગેસ પર ગરમ મૂકવાનું અને પછી ઉપર ગરમ કરવા મૂકવું. સહેજ ગરમ થાય હવે શું કરવાનું? ફ્રાય કરેલું તેલ. ફ્રાય કરેલું તેલ હોય ને એમાં હા. રેડવાનું. એ તેલ જ રેડવાનું. ઓકે. ફ્રાય થઈ જાય એટલે એને કાઢી લેવાના ને. કાઢી લેવાના. હા, ઓકે. અને ખાલી તેલ છૂટું પાડી દેવાનું તેલ છૂટું કરી નાખવાનું. અને તેલને કુકરમાં રેડવાનું. આ તેલને કુકરમાં આ જ તેલ. ઓકે. તેલનો ગેસ બંધ કરી દીધો. હા. એ જ તેલ બધું જે ગરમ થયેલું છે એ વેસ્ટ ના થાય એટલે એને કુકરમાં, ડ્રાય કુકરમાં, એમાં પાણી નથી નાખવાનું. કશું પાણી મળી નહીં. બરાબર છે. તેલ તો ગરમ જ છે પહેલેથી. સીધો વઘાર કરવાનો છે. મસાલા તો થઈ ગયા છે એટલે વઘારમાં હવે ખાલી અજમો અજમો થોડોક થોડો નાખવાનો નાખવાનો અને અને થોડી હિંગ નાખી હિંગ દેવાની. નાખવાની. હિંગ નાખી. હિંગ નાખી. ઓકે. તતડે એટલે શું કરવાનું છે? આ બધા શાકભાજી નાખી દેવાના અંદર. અચ્છા, બધા શાક અંદર નાખવાના છે. પહેલા પાપડી થઈ નાખી ગયું એટલે હવે પાપડી પહેલા નાખવાની. તેને પાપડી નાખવાની, હલાવી હલાવી દેવાનું. દેવાનું. પછી ફ્રાય કરેલા શાક બધા શાક ફ્રાય વાળા નાખી દેવાના. શાક નાખ્યા પછી બધો મસાલો નાખવો. બધો આપણે પ્રિપેર કરેલો મસાલો બધું જ નાખી દેવાનું. ઓકે. ગેસને ધીમો કરો. ઓકે. હવે 2 ટામેટા નાખવાના સમારીને. 2 ટામેટા ખાલી સમારીને નાખવાના. 2 કે 3 ટામેટા બહાર સમારી લો અથવા અંદર ડાયરેક્ટ પણ નાખી શકાય છે. પહેલેથી પણ કાપીને રેડી કરી શકાય છે. પહેલેથી અંદર ટામેટા નાખ્યા બધા અને બધું હવે હલાવી હલાવી દેવાનું. 2 કે 3 સીટી મારી દેવાની. ટોટલ હલાવવા. હા, હલાવી બધું કમ્પ્લીટ મિક્સ થઈ ગયું બધું પ્રોપર. હવે છેલ્લે શું 2-3 સીટી મારવાની છે? હા, 2 કે 3 સીટી મારીને ગેસ બંધ કરી દેવાનો. તૈયાર થઈ જશે ઊંધિયું. ઓકે. હવે ગેસ પાસ કરી પ્રોપર સીટી મારી દેવાની. અને 3 સીટી વાગે Medium, બહુ fast નહીં, મીડિયમ, medium. અને પછી 3 સીટી વાગે એટલે પછી ઊંધિયું તૈયાર થઈ જશે.
મારવાનું હવે આ ઊંધિયું તૈયાર થઈ ગયું. એની અંદર ખાલી હલાવી પ્રોપર અને મુઠિયા તળેલા ભાજીના મુઠિયા. નાખવાના. એ ભાજીના મુઠિયા બપોરે બનશે. એ ગમે ત્યારે નાખી શકાય, હા, ગમે જમતા પહેલાં બી જમતા નખાય. પર નખાય. અને લીલું લસણ નાખવાનું ઉપરથી છેલ્લે. આપણે થોડુંક જ આજે યુઝ કરવાનું છે અને વધારે બન્યું છે તો એ કાઢી લીધું. લીલું લસણ જે તૈયાર છે તે આજે આપણે યુઝ કરવા માટે છે, એમાં નાખી શકાય. અને મુઠિયા પણ જ્યારે જમતી વખતે નાખી શકાય. જે એ મુઠિયા પછી બપોર બનાવીશ. અલગથી બપોરે રેસીપી બનાવીશું તળેલા મુઠિયા. એમને પણ એ મુઠિયા નાસ્તામાં ખવાય. હવે આને લીલું લસણ નાખ્યું એને થોડું ખાલી હલાવી દેવાનું ટેસ્ટ એટલે કરી લે. ઊંધિયું તૈયાર થઈ જાય.